ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્ર બુક 2 પ્રકરણ નંબર 4 લક્ષ, જેને અંગ્રેજીમાં લિમિટ કહેવામાં આવે છે, ભાગ 1 જ્યાં સૈદ્ધાંતિક થિયરીના પ્રશ્નો હતા તથા ટૂંકા દાખલામાં કામમાં આવે એવી થિયરી હતી. ભાગ 2 કે જ્યાં સામીપ્ય સ્વરૂપ, માનાંક સ્વરૂપ, અંતરાલ સ્વરૂપ એની વાત કરી. ભાગ 3 કોષ્ટક તૈયાર કરો, કોષ્ટક રીતે કિંમત મેળવો. આજે ભાગ 4 જે અવયવ પાડવાના થાય, અવયવ ક્યારે પાડી શકાય, ક્યારે ન પડે, શું એની માહિતી ભાગ 4માં રજૂ કરીએ છીએ. વિદ્યાર્થીઓને અગાઉ પણ કહ્યું કે અગાઉના ધોરણમાં એટલે કે ધોરણ 9 અને ધોરણ 10માં અવયવ ભણી ગયા છે એનો મહાવરો એકવાર કરી લેજો. એ અવયવમાં માત્ર અહીંયા લિમિટની કિંમત જ મૂકવાની છે. તો અહીંયા જુઓ, લક્ષ ભાગ 4, લક્ષના પ્રમાણિત રૂપો. બહુપદીનું લક્ષ, બહુપદી એટલે એક કરતા વધુ પદો હોય, જેમ આપણે દ્વિપદી વિસ્તરણમાં વાત કરેલી ધોરણ 11. ધારો કે ફંક્શન ઓફ x બરાબર a0 વત્તા a1x વત્તા a2x² વત્તા ડોટ 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 વત્તા an x ની ઘાત હોય તો લક્ષના કાર્ય નિયમનો ઉપયોગ કરી, આપણે લક્ષના કાર્ય નિયમો ભાગ 3 માં ભણ્યા હતા. સરવાળાનો, બાદબાકીનો, ભાગાકારનો, ગુણાકારનો એની વાત. x લિમિટ b આપણે અજ્ઞાત સંખ્યા આપી છે, 0 1 -1 ગમે તે કિંમત આપે. x લિમિટ b ફંક્શન ઓફ x બરાબર a0 વત્તા a1b વત્તા a2b² વત્તા ડોટ 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 વત્તા anb ની n ઘાત. અહીંયા તમે જો મેં x ની જગ્યાએ b મૂક્યું છે. જો અહીંયા ઉપર જો x x² દેખાય છે તો b b². બીજો પ્રમાણિત રૂપ છે x લિમિટ a મોટા કૌંસમાં x ની n ઘાત માઈનસ a ની n ઘાત અપોન x માઈનસ a બરાબર n ઇન્ટુ a n માઈનસ 1 ઘાત n બિલોંગ્સ ટુ q. આ બે પદના પ્રમાણિત રૂપો છે. હવે વિધેયમાં x ની અનુલક્ષિત કિંમત મૂકી લક્ષ મેળવવા માટેની કેટલીક બાબતો યાદ રાખવાની છે. નંબર 1, વિધેયમાં x ની અનુલક્ષિત કિંમત મૂકતા જો વિધેયનો અંશ 0 કૌંસમાં 0 મળે તો વિધેયનું લક્ષ 0 થાય. યાદ રાખો, વિધેયમાં x ની અનુલક્ષિત કિંમત મૂકતા જો વિધેયનો અંશ 0 મળે તો વિધેયનું લક્ષ 0 થાય. જેમ કે એક ઉદાહરણ આપું છું, x લિમિટ a x માઈનસ a અપોન x પ્લસ a. હવે ત્યાં તમે x ની જગ્યાએ a મૂકી દો. જો x ની જગ્યાએ a માઈનસ a તો છે, અપોન x ની જગ્યાએ a પ્લસ a તો છે, a માઈનસ a બરાબર 0, a વત્તા a બરાબર 2a. ટૂંકમાં અંશ 0 હોય કે છે 0 હોય તમારી કિંમત 0 આવે. વિધેયમાં x ની અનુલક્ષિત કિંમત મૂકતા કોમન શબ્દ છે આ. જો વિધેયનો છેદ જેમ અંશ 0 આવે એમ છેદ 0 મળે તો વિધેયનું લક્ષ અસ્તિત્વ ધરાવતું નથી. જેમ કે x લિમિટ a x પ્લસ a અપોન x માઈનસ a. x ની જગ્યાએ a ની કિંમત મૂકો, a પ્લસ a અપોન a માઈનસ a વત્તા એને 2a, a માંથી a એટલે 0, અંશ 0 હોય કે છેદ 0 થઈ જાય. તો બંને વાત આપણે અંશની પણ વાત કરી, છેદની પણ વાત કરી. 3 નંબર, વિધેયમાં x ની અનુલક્ષિત કિંમત મૂકતા જો વિધેયનો અંશ અને છેદ બંને, જો વિધેયનો અંશ અને છેદ બંને 0 મળે અર્થાત 0/0. બે અગાઉના ભાગ 1 માં પણ વાત કરી હતી. પ્રકરણની શરૂઆતમાં પ્રારંભિક બાબતમાં 0/0 મળે તો તે અનિયત છે.
તેથી વિધેયનું લક્ષ મેળવી શકાતું નથી. 0 ઉપર 0 આવે એટલે અનિયત. અનિયત એટલે એનું વિધેયનું લક્ષ મેળવી શકાતું નથી. જેમ કે જો x લિમિટ માઈનસ a x સ્ક્વેર માઈનસ a સ્ક્વેર અપોન x પ્લસ a. હવે હું x ની જગ્યાએ માઈનસ a મૂકું છું તો જો x સ્ક્વેર માઈનસ કૌંસમાં માઈનસ a હોલ સ્ક્વેર અપોન x પ્લસ a કૌંસમાં માઈનસ a ને શું કર્યું જે x હતો તે માઈનસ a મૂક્યા. આ x સ્ક્વેર માઈનસ a સ્ક્વેર કેમ કે માઈનસ નો વર્ગ પ્લસ થઈ જાય બાજુ એટલે માઈનસ હોતા હતા ત્યાં ત્યાં વત્તે ઓછે ઓછા x માઈનસ a વત્તે ઓછે ઓછા x માઈનસ a. તો અહીંયા હું કિંમત મૂકું છું. કઈ કિંમત મૂકું છું? અહીં જો માઈનસ a સ્ક્વેર માઈનસ a સ્ક્વેર અપોન a માઈનસ a. કોઈ પણ વર્ગ આપણે જોઈએ માઈનસ તો પ્લસ થઈ જાય તો 0 a સ્ક્વેર માંથી a સ્ક્વેર બાદ 0 a માંથી વત્તા 0 જે અનિયત છે. તેથી અનિયતને શું કરવાનું? અંશ અને છેદ માંથી સામાન્ય અવયવ શોધવાનો. જો અંશ અને છેદ ના અવયવ પાડી વિધેયનો સામાન્ય અવયવ દૂર કર્યા પછી જ વિધેયનું લક્ષ મેળવવા. એટલે યાદ રાખો જ્યારે પણ તમે જે આપણે લિમિટ આપેલી હોય એ વિધેયમાં મૂકો x ની જગ્યાએ અને ત્યાં તમને કિંમત અંશ અને છેદ બંનેમાં 0 મળે તો સમજી લેવાનું અનિયત છે. બંનેમાં 0 મળે અનિયત હોય તો આપણે શું કરવાનું? એના અંશ અને છેદના અવયવ પાડવાના. વિધેયનો સામાન્ય અવયવ એ દૂર કર્યા પછી જ આપણે વિધેયનું લક્ષ મેળવવું પડે. આ દાખલા માટે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 3 નંબરનો પોઈન્ટ યાદ રાખો. એ માટે કેટલીક સ્પષ્ટતા કરું છું. જો x લિમિટ a હોય પ્લસ કિંમત છે x લિમિટ a હોય તો વિધેયમાં અંશ અને છેદનો સામાન્ય અવયવ x માઈનસ a હશે. x લિમિટ a પ્લસ કિંમત હોય તો સામાન્ય અવયવ x માઈનસ a આવે. x માઈનસ a આવે છે. સનાતન સત્ય યાદ રાખો. ફરી બોલું છું. જો x લિમિટ a હોય તો વિધેયમાં અંશ અને છેદનો સામાન્ય અવયવ કૌંસમાં x માઈનસ a હશે. જો x લિમિટ માઈનસ a યાદ રાખજો. જો તમારો લિમિટ a પ્લસ હોય તો x માઈનસ a હવે જો ઊંધું આવશે ઉલટું આવશે. જો x લિમિટ માઈનસ a હોય તો વિધેયમાં અંશ અને છેદનો સામાન્ય અવયવ x પ્લસ a હશે. શું સાબિત કર્યું? કે લિમિટની કિંમત પ્લસ તો x માઈનસ a, લિમિટની કિંમત માઈનસ તો કૌંસમાં x પ્લસ a એ સામાન્ય અવયવ હોય છે. અને ઉડાડવા માટે કામ આવે. ઉપર નીચે ઉડી ગયા પછી કિંમત મૂકવાની એ વાત આવશે. ઉપરના ઉદાહરણમાં જો ઉપરના ઉદાહરણમાં x લિમિટ માઈનસ a તો સામાન્ય અવયવ શું કીધું આપણે? x પ્લસ a હશે. તો અંશમાં શું બનશે? જો x સ્ક્વેર માઈનસ a સ્ક્વેર હું કિંમત મૂકું છું તો આનો આપણે અવયવ પાડીએ. કોઈ પણ સ્ક્વેર ના અવયવ x માઈનસ a x પ્લસ a x સ્ક્વેર માઈનસ a સ્ક્વેર એના અવયવ પાડે શું થાય? x માઈનસ a બીજા કૌંસમાં x પ્લસ a. x લિમિટ માઈનસ a માઈનસ a ની કિંમત હું મૂકું છું. જો x સ્ક્વેર માઈનસ a સ્ક્વેર અપોન x પ્લસ a. x લિમિટ માઈનસ a તો અહીંયા કિંમત જો x માઈનસ a x પ્લસ a અપોન x પ્લસ a તો આવડી ગયા. તો શું વધ્યું? x લિમિટ માઈનસ a બરાબર x માઈનસ a. તો અહીંયા તમે કિંમત મૂકી શકો. a ની કિંમત આપણે મૂકવી છે તો શું છે? માઈનસ a. તો x ના સ્થાને માઈનસ a. આ તો નેચરલ હતા. માઈનસ માઈનસ બે નિશાન માઈનસ કારણ ગુણાકાર નથી. માઈનસ માઈનસ શું છે? માઈનસ છે. અને a એટલે 2a તો માઈનસ a ઇક્વલ ટુ માઈનસ 2a. ગુણાકાર હોય તો ઓછે ઓછે વત્તા ને વત્તે વત્તા. જ્યારે આપણે સરવાળો કરતા હોઈએ તો માઈનસ માઈનસ નો સરવાળો કરો પ્લસ પ્લસ નો સરવાળો કરો એવું નિશાન મૂકીએ છીએ. એ આપણી ગણતરી બાબત મોઢે હોવી જોઈએ. તો x લિમિટ a x માઈનસ a અપોન a ઘન માઈનસ a ઘન. તો આની વાત કરજો. અહીંયા કિંમત a મૂકું છું તો x ની જગ્યાએ a માઈનસ a ઘન માઈનસ a ઘન બરાબર 0 અપોન 0. તો અનિયત કિંમત થઈ ગઈ. એ સાબિત કરવા માટે કેટલીક વસ્તુ યાદ રાખવાની છે. x લિમિટ a તેની સામાન્ય અવયવ શું હશે?
હશે સાબિત કરીએ ચલો x - a આ જો x લિમિટ a તો સામાન્ય હોય x - a x લિમિટ -a તો સામાન્ય હોય x + a આ જો છે x ઘન - a ઘન તો એના આપણે હવે પાડીએ તો x - a બીજા કૌંસમાં x² + ax + a². પછી આપણે x લિમિટ પ્લસ a છે ચલો ઓલ માઈનસ લીધું ને તો પ્લસ ની સાબિત કરીએ x - a upon x ઘન - a ઘન x લિમિટ a તો અહીંયા x - a આના આપણે હવે પાડી દીધા x - a બીજા કૌંસમાં x² + ax + a². x લિમિટ a તો અહીંયા આપણે જો 1 upon શું થયું ઉડી ગયા x² + ax + a² બરાબર 1 upon a² + a કૌંસમાં a + a² તો 1 upon a² બીજો a ગુણ્યા a² + a², 3 વખત a² બરાબર 1 upon 3 a². ટૂંકમાં બધી ગાણિતિક કિંમત છે ગુણાકાર થાય તો કેવી રીતે લખાય એની પણ વાત આપણે અગાઉના ધોરણમાં કરી ગયા છીએ. દાખલો ગણતા પહેલા જોવાનું. 1 મિનિટ બીજી વાત કરો. આજે યાદ રાખો આપ્યું છે તમને સમજવા માટે. દાખલામાં આવે તો શું કરવું? ગભરાઈ જવાનું નહીં. સ્ક્વેર હોય ઘન હોય તો હોય આપણે પાણી આ સ્ક્વેરની આવવાની વાત આવી આ ઘનના આવવાની વાત આવશે તો આપણે કરી શકીએ. આગળ દાખલો ગણતા પહેલા જોવાનું. શું જોવાનું? x ની કિંમત વિધેય ફંક્શન ઓફ x માં મૂકતા 0.0 ન મળે તો અવયવ પાડવાની જરૂર નથી. 0.0 ન મળે તો અવયવ પાડવાની જરૂર નથી. ડાયરેક્ટ કિંમત મૂકી દેવાની. એવા દાખલાની યાદી આપું છું. ઉદાહરણ નંબર 10, 11, 16, 17 સ્વાધ્યાય 4 વિભાગ ડી દાખલા નંબર 11. બીજું x ની કિંમત વિધેય ફંક્શન ઓફ x માં મૂકતા 0.0 મળે તો જે અનિયત છે તેથી અંશ અને છેદના અવયવ પાડવા પડે. અંશ અને છેદનો સામાન્ય અવયવ મેળવવો પડે. આવા દાખલા ઉદાહરણ નંબર 12, 13, 14 સ્વાધ્યાય 4 વિભાગ ડી દાખલા નંબર 1 થી 10 12, 13, 14 ટૂંકમાં શું યાદ રાખવાનું? સ્પષ્ટ કહી દો. જે આપણને વિધેય આપેલું હોય એમાં લિમિટની કિંમત મૂકો. 0.0 ન મળે તો ડાયરેક્ટ કિંમત મૂકી દેવાની. 0.0 મળે તો અવયવ પાડવાના. સામાન્ય અવયવ મેળવવો જ પડે. એની વાત માટે બીજી વાત કહી દો કે જ્યારે પણ તમે દાખલા કરો છો ત્યારે તમારે 1, 2, 3 વારંવાર ભાગ નંબર 4 નો આ 1, 2, 3 ટોપિક જોવાનો. પછી આ યાદ રાખો કોમન બાબત છે. આ યાદ રાખો કે શું આવે? x લિમિટ a તો સામાન્ય અવયવ x - a, x લિમિટ -a તો સામાન્ય અવયવ x + a અને એની ઉદાહરણની વાત આપણે કરી. હવે દાખલો ગણતા પહેલા ચકાસી લેવાનું કે x ની કિંમત વિધેય ફંક્શન ઓફ x માં મૂકતા 0.0 નથી મળતું તો ડાયરેક્ટ કિંમત આવી જશે. વિધેય ફંક્શન ઓફ x માં x ની કિંમત મૂકતા 0.0 મળે છે જે અનિયત છે તો અંશ અને છેદના અવયવ પાડવા પડે અને એમાં સામાન્ય અવયવ મેળવવો પડે. અવયવ પાડવા માટેની વાત ઉદાહરણ આપણે ધોરણ 9 અને 10 માં ભણ્યા તેનો વારંવાર ઉપયોગ કરી મહાવરો કરજો. હવે ની વાત કરું છું. જો કિંમત જો x લિમિટ 2 2x + 3 upon x - 1 આમ જુઓ ને એટલે ખબર પડી જાય કે અવયવ નથી પડતા. અવયવ નથી પડતા કઈ વાંધો નહીં. ચલો x લિમિટ 2 જે x એટલે 2 મૂકી દો. 2x + 3 upon x - 1 પહેલું સ્ટેપ કયું? તો રકમ આપ્યું હોય એટલે પહેલું સ્ટેપ મૂકી દેવાનું. પછી x ની જગ્યાએ બે કિંમત જો 2 x ની જગ્યાએ કૌંસમાં 2 + 3 upon x ની જગ્યાએ 2 - 1 2 ગુણ્યા 2 4 + 3 7 2 માંથી 1 2 7 + 7 તો આપણે 7 કિંમત મળી ડાયરેક્ટ. તો આપણે ખબર કે ડાયરેક્ટ દાખલો આવે છે. કેમ? કિંમત મતલબ 0.0 આવતું નથી. અહીંયા વાત પૂરી થઈ ગઈ. તો બીજો દાખલો બતાવો. x લિમિટ 0 x² + 5x + 6 upon x² + 2x + 3 આ તમને કીધું ની કિંમત શું? તો શું કરવાનું?
તો પેલું જ કામ આપણે જે રકમમાં આપ્યું છે પેલું સ્ટેપ બનાવી દેવાનું x લિમિટ 0 x² + 5x + 6 upon x² + 2x + 3 રકમ જ મૂકી દીધી એટલે પેલું સ્ટેપ બધાને આવડી ગયું હવે શું કરીશું જે x એટલે 0 મૂકીશ લિમિટ 0 આપી છે તો જો x 0 એનો સ્ક્વેર 5 x ની જગ્યાએ 0 વત્તા 6 x 0 સ્ક્વેર વત્તા 2 x ની જગ્યાએ 0 વત્તા 3 તો બધું 0 ગુણાકાર 0 આપણને વત્તા 6 છે ને અહીંયા વત્તા 3 છે 6 પર 3 3 2 6 ડાયરેક્ટ કિંમત મળી ગઈ ટૂંકમાં તમારે યાદ રાખવાનું સ્ટેપ વાઇઝ માર્ક્સ હોય છે તમને રકમમાં આપી છે એ પહેલું સ્ટેપ છે પછી શું કરવાનું એ પ્રમાણે બીજું સ્ટેપ છે એમ સ્ટેપ તમારે આગળ વધારતા જવાનું સ્ટેપના માર્ક્સ છે એકદમ ઉડાડી નહીં દેવાનું જેટલા સ્ટેપ તમારા થતા હોય એ પ્રમાણે જવાનું અને પૂરેપૂરા માર્ક્સ મેળવી શકાય હવે બીજી એક વાત કરું છું x લિમિટ 3 x - 3 upon 2x² - 3x - 9 ની કિંમત શોધો આ રકમ છે રકમ આ પેલું સ્ટેપ રકમનું x લિમિટ 3 x - 3 upon 2x² - 3x - 9 પેલું સ્ટેપ રકમનું એક સ્ટેપ તો આવી ગયું હવે ફરી વાત કરું છું કે હા હું આમાં જાતે રકમના પર ચકાસી દઈશ કે x ની જગ્યાએ 3 મૂકું 0/0 મળશે જો તો અનિયત છે તો અસરે છેદના અવયવ પાડવા પડે સામાન્ય અવયવ મેળવવો પડે તો એ શું x - 3 2x² - 6x + 3x - 9 આ ક્યાંથી આવ્યું તો તમે 9મા 10મા ધોરણમાં ભણી ગયા છો કે અહીંયા માઈનસ સાઇન તો લેવું જોઈએ એવી અવયવની કિંમત પાડો કે -3x આવશે તો -6x + 3x બાકી બધું એમ જ છે તો એ કિંમત આપણે જે મધ્યમ પદ છે -3x એ મેળવવું પડે તો જાતે વિચારવાનું કે હું કઈ કિંમત મૂકું પ્લસ માઈનસ કે માઈનસ જલ્દી રહે અને 3x બીજી વાત મેં તમને શીખવાડ્યું કે લિમિટ પ્લસ હોય કે હંમેશા x માઈનસ જે કિંમત હોય -3 અહીંયા જો મેં લખેલું છે જો x લિમિટ a હોય તો વિધેયમાં અંશ અને છેદનો સામાન્ય અવયવ x - a હશે જો x - 3 છે સામાન્ય અવયવ પહેલેથી લખી દીધા લિમિટ હોય એનાથી વિરુદ્ધ x લિમિટ 3 x - 3 અહીં x - 3 હોય તો x + 3 વિરુદ્ધ જોઈ લેવાનું બીજું સ્ટેપ આ તમારી કિંમત x લિમિટ 3 x - 3 હવે આના તમે ગુણાકારની ભાષામાં આપણે બહુપદ કરી નાખીએ 2x કૌંસમાં x - 3 વત્તા 3 કૌંસમાં x - 3 આ પદનું જો બરોબર ધ્યાન બે વસ્તુ જુઓ 2x² - 3x 6x + 3x - 9 તો શું થશે 2x કૌંસમાં x - 3 વત્તા 3 કૌંસમાં x - 3 હવે તમે જોશો કે કંઈક ને કંઈક પદ ઉડેવ કરવાનું તો મેં શું કીધું સામાન્ય અવયવ x - 3 લાવો છે તો ઉપર નીચે x - 3 મૂકી દઈએ એવો ગુણાકાર 2x + 3 બીજા કૌંસમાં x - 3 આ શેના માટે નક્કી પદ હતું એના માટે અને આવડી જાય છે લેટ આવે છે 2x + 3 હવે x ની જગ્યાએ 3 કિંમત મૂકી દો તો 1/2 x ની જગ્યાએ કૌંસમાં 3 + 3 બરાબર 1 2 × 3 6 + 3 બરાબર 1/2 આ તમારી કિંમત થઈ આગળ બીજો એવો દાખલો x લિમિટ -1 3x² - 2x - 5 upon x + 1 ની કિંમત શોધો પહેલું સ્ટેપ તો તમારે રકમ રોજ મૂકી દેવાનું જોઈ આનું પછી નથી કરવાનું કે x ની લિમિટ -1 નહીં જો ભાઈ શું કહે છે જો x લિમિટ -a હોય તો વિધેયમાં અંશ અને છેદનો સામાન્ય હોય x + 1 x + a હશે તો જે હોય તે અહીંયા -1 તો x + 1 સામાન્ય હોય પહેલું સ્ટેપ એવું નક્કી કર્યું અંશ અને છેદમાં x ની જગ્યાએ લિમિટની કિંમત મૂકો બંને બાજુ અને બંને ઉપર નીચે 0.0 મળશે અનિયત છે અંશ અને છેદના અવયવ પાડવા પડે સામાન્ય અવયવ મળી શકે એ માટે યાદ રાખવાનું પોઈન્ટ આપણે ધ્યાનથી જોવાનું x લિમિટ -1
3x square minus 5x plus 3x minus 5 upon x plus 1. હમણાં મેં સમજાવી દઉં. તમારે મધ્યમ પદ જોવાનું -2x. તો -2x કઈ આવશે? તો -5x વત્તા 3x. બાદબાકી કરતા એક પદ જળવાઈ રહેશે. એવું આપણે વિચારવું પડે. કે કઈ કિંમત કેવી રીતે ઉલાય છે? તો પ્લસ માઈનસ વિચારવાની, સંખ્યા વિચારવાની આગળ. x લિમિટ માઈનસ. તો આપણે આના જે પદ છે ને સાદું રૂપ આપીશું. x કૌંસમાં 3x 5 વત્તા 1 કૌંસમાં 3x 5 upon x plus 1. હજુ આપણે અંશમાં x plus 1 લાવવા છે. તો x plus 1 ગુણાકાર કોની સાથે કરશો? 3x 5 એટલે આ બધા ઉકેલ રહેશે. નીચે x plus 1 નો છે ઉડી જશે. તો 1 લખો કે ના લખો કોઈ ફેર ના પડે, કારણ કે ગુણાકાર સંબંધ 1 ગુણ્યા 3x 5. તો હવે x ની જગ્યાએ -1 મૂકી દો. તો 3 x ની જગ્યાએ -1 -5. 3 એકા -3 આ -5 માઈનસ માઈનસ સરવાળો માઈનસ નું નિશાન. યાદ રાખજો ગુણાકાર નથી કે તમે ઓછું ઓછા વચ્ચે કરી નાખો. ના, જ્યારે તમારે બંને માઈનસ છે, ગુણાકારનો કોઈ સંબંધ નથી, ત્યારે માઈનસ માઈનસ નો સરવાળો નિશાન માઈનસ થશે. આ રીતે કિંમત આવે. અહીં જો ફરીવાર તમને લક્ષના પ્રમાણિત રૂપો એ વારંવાર તમારે યાદ રાખવાના છે. બીજું, જ્યારે દાખલાની રકમમાં x લિમિટ a અને અહીંયા બંનેની ઘાત આપણને સરખી આપેલી હોય, આધાર સરખો આપેલો હોય, ત્યારે તમારે આ યાદ રાખવાનું કે n * a n-1 એના પણ આપણે અલગ દાખલા છે. પણ અહીંયા વિધેયમાં x ની અનુલક્ષી કિંમત મૂકવાથી અંશ અને છેદ બંને 0 મળે છે. તો અનિયત છે. ત્યારે તમારે શું કરવાનું? મેં આપણી વાત સમજાવી દો. વિધેયનું લક્ષ આપણે મેળવી શકતા નથી, ડાયરેક્ટ કિંમત મળતી નથી. તો આપણે શું કરવાનું? અંશ અને છેદના અવયવ પાડવાના અને વિધેયનો સામાન્ય અવયવ લેવાનો કે જેથી ઉડાડી શકાય અને કિંમત મૂકી અને લક્ષની કિંમત મેળવી શકાય. તે માટે કેટલાક યાદ રાખવાના પણ કીધા છે કે x લિમિટ a, તો x માઈનસ a સામાન્ય મૂકી દેવાની. x લિમિટ a તો અંશ અને છેદનો સામાન્ય અવયવ આવે એ આપણે ઉદાહરણ માટે સેટ કરેલી વાત છે. જો x લિમિટ માઈનસ a હોય તો વિધેયમાં અંશ અને છેદનો સામાન્ય અવયવ x પ્લસ a હોય તો ઉપર નીચે આપણે ઉડાડવામાં કામમાં આવે, કિંમત તૂટી થઈ જાય. તો એનો માટે મેં આ સ્પષ્ટતા કરી. દાખલો કરતા પહેલા તમારે શું કરવાનું? પહેલા x ની કિંમત મૂકી જોવાની, x ની જગ્યાએ લિમિટ, અને પછી જો બંનેમાં 0/0 ન મળે તો ડાયરેક્ટ જવાબ મળી જાય છે. 0/0 મળશે તો તમે અંશ અને છેદના અવયવ પાડશો અને એમાં સામાન્ય અવયવ નક્કી કરી કિંમત નક્કી કરી કિંમત મૂકી શકશો. એ માટે તમે બે દાખલા આપ્યા જેથી કરીને આપણે એનો વિગતવાર અભ્યાસ કરી શકીએ. કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષામાં લક્ષના દાખલાથી ગભરાય છે. લક્ષના દાખલાથી ગભરાવાની જરૂર નથી. 4 ગુણનો દાખલો છે, એ માટે નિશ્ચિત તમારો સ્ક્વેરના અવયવ અને ઘનના અવયવ એ પણ મેં વાત કરી. જો સ્ક્વેરના અવયવ પાડશો તમે તો કિંમત તમારી મળશે સ્ક્વેર આ અહીં જો ઘન આ. તો તમારે યાદ રાખવાનું જ્યારે પણ તમે સ્ક્વેરના અવયવ પાડો છો ત્યારે મગજમાં ફીટ હોવું જોઈએ. જો આ કિંમત જો x² - a² કૌંસમાં x - a બીજા કૌંસમાં x + a વિચારી દેવાનું. પછી જ્યારે ઘનના અવયવ તમે પાડો છો, ઘનના અવયવ, ત્યારે આ પદ વિચાર રાખવાનું x² - a ઘન. તો પહેલો કૌંસમાં x - a બીજા કૌંસમાં x² + ax + a². આ સ્ક્વેર અને ઘનના અવયવ શોધી કાઢજો અને તૈયાર કરજો જેથી આપણને દાખલામાં ગણતરીમાં કોઈ તકલીફ ન પડે. હવે આજના વિડિયોનું જેવું જ ગૃહ કાર્ય ઉદાહરણ નંબર 10, 11, 16, 17 સ્વાધ્યાય 4 વિભાગ ડી દાખલા નંબર 11 એ આપણને ડાયરેક્ટ કિંમત મળી જશે. કંઈક અંશ અને છેદમાં 0.0 નહીં મળે, બરોબર? તો ડાયરેક્ટ કિંમત મળી જશે. ઉદાહરણ નંબર 12, 13, 14, 15 વિભાગ ડી દાખલા નંબર 1 થી 10
તથા 12 13 14 એમાં તમે x ની લિમિટ મૂકશો, x ની જગ્યાએ લિમિટ, તો અંશ અને છેદમાં 0.0 આવશે જે અનિયત છે, અને ત્યાં અંશ અને છેદના અવયવ પાડી સામાન્ય અવયવ આપણે મેળવીશું અને કિંમત ઉડાડી અને જે વધે એમાં પછી લિમિટની કિંમત મૂકીશું. એવા દાખલા ગણવા પડે. આજે દાખલા ગણો અને 4 માર્ક્સ મેળવો એવો તૈયાર કરી અને વ્યવસ્થિત સમજી શકાય. સેજ પણ લક્ષ એ આપણું અઘરું નહીં બને, પણ લક્ષ ઉપર દોરી દઈશું આપણે. આપણું લક્ષ શું? લક્ષના દાખલા.